જય જવાન જય કિસાન. વસુધા બીજ બેંકમાં આજે સુડારામ રાણપુરથી બે ખેડૂત મિત્રો આવ્યા છે આપણા યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુકના માધ્યમથી, જે આપણો સંપર્ક કર્યો હતો આજથી 3 દિવસ પહેલાં. તો આજે એમને ખેડૂતને થોડીક માહિતી આપી કે ભાઈ આ બટેટું કેવી રીતે થાય છે, અને 10 થી 15 બટાકા લેવા છે, તેમજ લાંબી વાઇટ શેતુર 20 રોપાનો ઓર્ડર હતો, ત્યારબાદ સિકોનો 10 રોપાનો ઓર્ડર હતો. તો અત્યારે આપણે પહેલા એમને પ્રથમ બટેકા વિશે થોડીક માહિતી આપી દેવી. તો જુઓ, પ્રથમ હતું ને આ મેં તમને વેલાવાળું બટેટું જે આપ્યું ને, આમાં આ જમીનમાં કાઢ્યું છે આ રીતનું, આ ફૂટવા મળે જેમ વરસાદમાં ભેજ આવે ને એ રીતે, બરાબર. અને જે સાદું બટેકું હોય, માનો કે વેલામાં લાગેલું હોય ને, તો ઓકરપરાનું આ બટેટું છે, બરાબર. આ ડીટીયુ રહ્યું ને, આ ડીટીયુ આ જગ્યાએથી ફૂટે, આ બીજી જગ્યાએ ક્યાંય ન ફૂટે. બટેટા આપણા રહ્યા એક જ જગ્યાએ ફૂટે. હા, એક જ જગ્યાએ ફૂટે, જ્યાં જન્મ છે ત્યાં જ એનું પાછું જીવન શરૂ થાય છે. એવી રીતનું હોતું હોય છે. અને આનું જ મેં કટિંગ કરી નથી શક્યું, કટિંગ ઘણી વાર શક્યું છે, પણ બોદાઈ જાય છે. બોદાઈ જાય એટલે આની અંદર કાળી ફૂગ પેલા લાગે છે અને જાળી જાળી થઈ જાય, બરાબર. અને આમાં હરેક પ્રકારની બટેટા છે, બરાબર. નાનાથી માંડી મોટા છે, હરેક પ્રકારના છે આમાં, બરાબર. આમાં એકદમ ઝીણું હોય તો ભલે અને મોટું હોય તો ભલે, આવી સાઈઝ ગમે એવડી હોય ને તો એ વેલો કમ્પ્લીટ થયો એટલે આમાં બટેટા આવી જાય. આવડું ફળ હોય ને તો આમાં બટેટા આવડા શરૂ થઈ જાય પહેલા વર્ષે. પછી ધીમે ધીમે જેમ કેમ મેં તમને કીધું કે પહેલા વર્ષે બીજા વર્ષે આ કંદની જેમ મોટું મોટું થતું જાય, બરાબર. આવી રીતની આની સિસ્ટમ આવે છે. અને આપણે થાય કેટલા ટાઈમ 4 થી 5 મહિના લે. 4 થી 5. 4 થી 5 મહિના લે. અને વાવેતર અત્યારે ચોમાસામાં અત્યારે વાવેતર કરવાનું વાવીએ ગમે ત્યારે વાવીએ કાંઈ, પણ જ્યારે હવામાનમાં ભેજ આવે ને એટલે ઓટોમેટિકલી આ ઉગવા લાગે. વધારે અત્યારે વાવ્યું મેળમાં આવે ને. હા, અત્યારે જ વધારે અનુકૂળતા છે, બરાબર. જોઈ શકો વાલા મિત્રો, આવી જ રીતે પ્રગતિશીલ ખેડૂત છે. અને આપણે વસુધા બીજ બેંક છે, જેમ કે આપણે આ વસુધા બીજ બેંક છે એમની મુલાકાતે આવેલા છે ખેડૂતો. તો આવા લુપ્ત થતા પારંપરિક દેશી બીજને બચાવવાનું અભિયાન આપણે ચલાવી રહ્યા છીએ. તો સૌ સાથી મિત્રો, ખેડૂત મિત્રો અને હરેક વ્યક્તિ આપણને સાથ સહકાર અને સપોર્ટ આપે એવી આશા કરું છું. જય જવાન જય કિસાન.